लिफ्ट लिफ्ट प्लीज तो लिफ्ट मांगे Lift. गुलाबનું ફૂલ लिफ्ट मांगे यस बोलो ना मैडम एक्सक्यूज मी एक्चुअली मारे છે ને કાલાવર રોડ સાઈડ જવું તું તો મને લિફ્ટ આપશો પ્લીઝ एक्चुअली मैं मारे ई तरफ જ જવું છે તમે કહેતા હો તો તમને કાલાવડ ગામ સુધી ઉતાર દઉં ચલો रहा नहीं जाता। ના ના મારે एक्चुअली કાલાવર રોડ કેકેવી ચોક સુધી જ જવું છે એમ આવી જાઓ મેડમ મારી ગાડી ખાલી જ છે આખી આવી જાઓ એક જ મિનિટ હો रुको जरा सबर करो। આવો ને મેડમ આવો ને બેસો ને પ્લીઝ अबे साले એ લાલા હાલ જલ્દી અંકલ આપણને બેયને તારી સ્કૂલ સુધી લિફ્ટ આપે છે હાલ જલ્દી हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ એક મિનિટ આ કોણ છે गजब बेइज्जती है। આ મારો દીકરો છે આજે એની સ્કૂલ વેન નથી આવી ને એટલે એને સ્કૂલે મૂકવા જવાનો હતો તમારો દીકરો આવડો મોટો તમે આમ સાબુ કેવો વાપરો છો एक्चुअली અંકલ જલ્દી કરો ને મારે સ્કૂલ જવાનું લેટ થાય છે હા બેટા હાલો મૂકી જાઓ આમ તો મારે આજ કામ બાકી રહી ગયું છે અંકલ મારે સ્કૂલે જવાનું લેટ થાય છે અને ક્યારના સ્ટીક ખેંચા ખેંચ કરો છો એના કરતા ગાડી હલાવો ને સ્ટીક નીકળી ગઈ તો સ્કૂલે કેમ પહોંચીશ અંકલ એક એડવાઇસ આપું આ ગાડી ચલાવવા કરતા ભંગારમાં આપી દો ને એસી નું કુલિંગ તો કઈ થાતું જ નથી ઓ મેડમ આ તમારા ગલુડિયા આઈ મીન બચુલિયા ને કહો ને બહુ બોલ કરે છે હવે ઈ તો છોકરું છે ઈ તો બોલે તમારે ગાડી ચલાવવામાં ધ્યાન દેવાનું એક તો ગાડીમાં લિફ્ટ લેવી અને પાછું મારી ગાડીમાં મને જ સલાહ આપે છે બોલો મેડમ આને સ્કૂલે ઉતાર્યા પછીનો શું પ્લાન છે તમારો પછી તો છે ને મારે ત્યાંથી જ શોપિંગ કરવા જવાનું છે તો પછી મેડમ હું તમને શોપિંગમાં લઈ જઈશ એમે હું સાવ ફ્રી જ છું આજે મારે છે ને રાખડીની શોપિંગ કરવા જવાનું છે एक्चुअली રક્ષાબંધન નજીક આવે છે ને એટલા માટે પણ લાગે છે હવે એક રાખડી છે ને વધારે લેવી પડશે ના ના મેડમ હું તમને સ્કૂલે ઉતારીને જતો રહીશ મારે છે ને એક કામ યાદ આવી ગયું મારે એટલે હું જતો રહીશ ત્યાંથી સીધો જિંદગી તો આ લોકો જ જીવે છે હું તો ખાલી લોનના હપ્તા ભરવા માટે આવ્યો ને એવું જ મને લાગે છે મારો ગુલાબનું ફૂલ નથી નસીબમાં મારે તો